હાલોલ વડોદરા ટોલ રોડ પર ટ્રાન્સપોર્ટરોનો હંગામો, સર્વિસ રોડ ખુલ્લો કરવાની માંગ સાથે ટોલ બૂથનો ઘેરાવો. વડોદરા હાલોલ હાઇવે પર ટોલ ટેક્સના નામે ટ્રાન્સપોર્ટરો અને સ્થાનિક જનતાને ખંખેરવામાં આવી રહી હોવાનો એક સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. 170 કરોડના ખર્ચે બનેલા રોડ પર કંપનીએ ખર્ચ કરતાં 4 ગણી કમાણી કરી લીધી હોવા છતાં હવે સર્વિસ રોડ વાપરનારા સ્થાનિકો પાસેથી પણ લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કરાતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આંકડા ચોંકાવનારા છે. વડોદરા હાલોલ રોડ બનાવવા માટે 170.64 કરોડનો ખર્ચ થયો હતો. GRICL કંપનીએ ટોલ ઉઘરાવવાનું શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ખર્ચ કરતાં 4 ગણી આવક ગજવામાં ભરી લીધી છે. એટલું જ નહીં, બીજા રાજ્યો અને નેશનલ હાઇવેની સરખામણીમાં ગુજરાતના આ હાઇવે પર 52% લઈને અધધધ 380% જેટલો વધુ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે ઓક્ટોબર 2024થી હાઇવેના સર્વિસ રોડનો ઉપયોગ કરતા સ્થાનિક ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી પણ ટોલ વસૂલવાનું શરૂ કરાયું. હાલોલના સ્થાનિક ટ્રાન્સપોર્ટ વાહનો જ્યારે સર્વિસ રોડનો ઉપયોગ કરીને વડોદરા જાય છે ત્યારે બંને ટોલ નાકા પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા બૂથ પરથી એક તરફના 130 રૂપિયાથી 235 રૂપિયા સુધીની રકમ કાપી લેવાય છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન આ વસૂલાતને સંપૂર્ણપણે અવૈધ અને ગેરકાયદે ગણાવી રહ્યું છે. ટોલ ટેક્સ પર આયેલ છે અને અમને છેલ્લા 4 મહિનાથી આ લોકો હેરાન કરે છે. અમે આવેદનપત્ર મામલતદારમાં બી આપ્યું છે, કલેક્ટરમાં બી આપ્યું છે અને લોકલ પોલીસ સ્ટેશનમાં બી અમે જાણ કરેલ છે. છેલ્લા 4 મહિનાથી અહીંયા સર્વિસ રોડ ઉપર બૂથ લગાવ્યા છે. હવે આ સર્વિસ રોડ ઉપર અમે પૂછવા જઈએ તો એમની જોડે લીગલ કોઈ ડોક્યુમેન્ટ નથી. એમની છેલ્લું પેપર અમને જે આપ્યું એ 2002ની સાલનું છે. એ પછી કોઈ રિન્યુ બી નહીં થયેલું. તો પણ અહીંયા અમે જ્યારે બી આવીએ ત્યારે લોકલ ગાડીને ઊભી રાખીને 4-4 કલાક 3-3 કલાક લાઇનમાં ઊભો રાખે છે. પછી એના પેપર ડોક્યુમેન્ટ કે અમને જમા કરાવો. અમે એકવાર એમની સાથે મિટિંગ કરી તો એ લોકો કીધું કે લોકલ ગાડીના ડોક્યુમેન્ટ અમને જમા કરાવો. જે ડોક્યુમેન્ટ અમે એ લોકોને જમા કરાવ્યા પછી 2 મહિના એ લોકોએ ચાલવા દીધું. પાછું આજે એ લોકોએ બંધ કર્યું કે આજે અમે હવે નહીં ચલાવીએ. છેલ્લા 3 મહિનાથી આ લોકો હેરાન કરી રહ્યા છે. શું નામ તમારું? સુરજ ભરવાડ. અને હાલોલ ટોલ નાકા ખાતે 2 બાજુ સર્વિસ રોડમાં જે ટોલ બેરિયર લગાવેલા છે જે ગેરકાયદેસર છે. આમની જોડે છેલ્લું જાહેરનામું જે 2 પરિપત્ર છે 2002નો છે. એના પછી કોઈ અપડેટ થયેલો પરિપત્ર છે નહીં આમની જોડે. બીજું, અમે આમને લગભગ 1 વર્ષથી જાહેરાતો કરતા આવીએ છીએ. દર વખતે એ લોકો અમારી જોડે RC બુકો જમા કરાવે છે લોકલ ગાડીઓ પાસ કરવા માટે. એના પછી 2 કે 3 દિવસ કે અઠવાડિયા પછી એવું કહે છે ફરી RC બુકો જમા કરાવરાવો. અને છેલ્લા 3 મહિનાથી આવી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે આમની. બીજું એ છે, અમે મામલતદારમાં આવેદન આપેલું છે. વડોદરા કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પડ્યું એના તરફથી ગોલ્ડન ટોલે સર્વિસ રોડમાંથી બેરિયર હટાવી દેવામાં આવ્યા છે. કોઈ કેમ નહીં હટાવતા? આ ગેરકાયદેસર છે અને અમે એનો વિરોધ કરીએ છીએ.